દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાજ સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની વૈષ્ણવ સંગઠનની પ્રવૃત્તિ પ્રસંગ બીજો। સંમેલનની કાર્યવાહીનો પ્રારંભ બરાબર 3:45 વાગ્યે થયો। મંગલ શ્રુતિ ગાન પછી સ્વાગત ભાષણ સંદેશ વાસણ વગેરે થયા। પૂજ્ય પ્રમુખશ્રીનું પ્રારંભિક પ્રવચન ઘણું જ પ્રેરક બન્યું હતું। સુધાદ્વૈત વિદ્યાલય સ્થાપવાનો પ્રથમ પ્રસ્તાવ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ મૂક્યો હતો। તેને જુદા જુદા વક્તાઓએ સમર્થન આપ્યું અને સમસ્ત વૈષ્ણવોએ તાળીઓથી વધાવી લીધા હતા। સંમેલનના બીજા દિવસે કાર્યવાહી શરૂ થતા 7 પ્રસ્તાવો પસાર થયા હતા। અન્ય વક્તાઓના પ્રવચનો થયા પછી માનનીય પ્રમુખશ્રીના વચનામૃતના ભાવ શૈલીમાં અપાયેલ અને તે સમયે ઉપસ્થિત 20,000 શ્રોતાઓના ઉપર એનો અતિશય ભાવ પડ્યો હતો। મહાસંમેલનની 2 દિવસની કાર્યવાહીનું મહારાજશ્રીએ દક્ષાદ સંચાલન કર્યું હતું। તે મહારાજશ્રીની કુશાગ્ર બુદ્ધિનું જ પરિણામ હતું। એવો શ્રીની વચનામૃતની શ્રાદિલ બલ બલા મંત્ર મુગ્ધ બની જતા હતા। મહારાજશ્રીને દેશ કાલના પૂર્ણ જાણકાર તેમ રાજકારણના ઊંડા અભ્યાસી હોવાથી એવો શ્રીની વાણીમાં વિન્દ્રતા ઉપરાંત અનુભવની સચોટતા હતી। શ્રોતાઓને અનુભવ થયો હતો। સંમેલનમાં થયેલા 8 પ્રસ્તાવને મૂર્તિમંત કરવામાં સંદર્ભ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી વચ્ચે પત્ર વ્યવહારો ચાલી રહ્યા હતા। દ્વિતીય સંમેલન મળે તે પહેલા પ્રથમ સંમેલનના પ્રસ્તાવોનું અમલીકરણ થવું જોઈએ તેવો પુરુષોત્તમલાલજીના પત્રોનો આશ્રય હતો। આવી જ રીતે આગળની યોજના આપ શ્રી અકસ્માત નિત્ય લીલામાં પધાર્યા અને આ કાર્યો અધૂરા રહ્યા। આ કાર્યમાં એવો શ્રીને કેટલા બધો ઉત્સાહ હતો કે નિત્ય લીલામાં પધારતા જ 18 દિવસ પહેલા જ ગોવિંદરાયજી ઉપર લખેલા નિત્ય લીલામાં પધાર્યા પહેલા 18 દિવસ નિત્ય લીલામાં પધારવાના 18 દિવસ પહેલા જ ગોવિંદરાયજી મહારાજ ઉપર લખેલા એ મહારાજશ્રીના પત્રથી જાણી શકાય છે। શ્રી દામોદર વિજ્યતે સ્વસ્તિ શ્રીમસ્તુ श्री गोविंदराय जी महोदय सुभाषित। आपके पत्र को पढ़कर आपके उत्साह के लिए मुझे बड़ी प्रसन्नता हुई। बोर्ड रचना के लिए मैं प्रत्यक्षशील हूँ। तत्पूर्व आप और साक्षात चर्चा कर ले, यह आवश्यक है। आपको यहाँ पधारने के लिए कौन सा समय अनुकूल रहेगा? उनका उत्तर आने पर मैं मेरी अनुकूलता से शीघ्र आपको सूचित कर दूंगा। शेष कुशाल सुभाषित जूनागढ़ से हस्ताक्षर गोस्वामी श्री पुरुषोत्तमलालजी महाराज। અહીંયા મહારાજની વૈષ્ણવ સંગઠનની પ્રવૃત્તિ પ્રસંગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની વ્રજ યાત્રા આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।